સુરતમાં ફરી એક નરાધમની વિકૃત હરકત સામે આવી છે. પીપલોદમાં ગાર્ડનમાં રમતા માસૂમ બાળકોને લલચાવી ફોસલાવી લઈ ગયા બાદ ટેક્સટાઇલ મેનેજરે બાળકોને ચોકલેટ આપી કારમાં કપડાં ઉતરાવવાનું કહેતા બાળકોએ હોબાળો મચાવતા છોડી મૂક્યા હતા. બનાવ લઈને ઉમરા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. પીપલોદ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલ કુમાર શેઠની કાળી કરતૂત સામે આવતા સમગ્ર શહેરમાં હાલ સનસનાટી મચી જવા પામી છે. ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે રમતા 12 અને 11 વર્ષના બે પિતરાઈ ભાઈઓને ચોકલેટ અને મોટરકારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ આરોપીએ કારની અંદર જ બાળકો પાસે જાતીય સતામણીની ગંદી માંગણીઓ કરી હતી. બાળકોને આરોપી હર્ષેઠે જણાવ્યું હતું કે જો તમે મારા ઘરે આવીને સાફ સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ આપીશ. બાળકો તેની વાતમાં ભોળવાઈ ગયા હતા અને કારમાં બેસી ગયા હતા. કારમાં બેસાડ્યા બાદ આરોપીએ બાળકોને શહેરના રસ્તા પર ફેરવવાનું શરૂ કર્યું હતું, પરંતુ થોડી વાર બાદ તેને પોતાનું અસલી રૂપ બતાવ્યું. ઉમરા પોલીસની તપાસમાં બહાર આવ્યું કે તેણે બાળકોને કપડાં ઉતારવા માટે દબાણ કર્યું અને જાતીય સતામણીના ઈરાદે ગંદી માંગણીઓ પણ કરી હતી. બાળકોએ હિંમત બતાવીને આરોપીનો વિરોધ કર્યો અને રડતા રડતા કહ્યું, અમે આવું ગંદુ કામ નહીં કરીએ. બાળકોની રાડા રોડ અને બૂમથી આરોપી ગભરાઈ ગયો હતો અને તેમને ગમે ત્યાં છોડી દેવાની ફિરાકમાં હતો. બીજી તરફ બાળકોના અપહરણની જાણ વાયુવેગે પોલીસ સુધી પહોંચતા ઉમરા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી દીધી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસે શકમંદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો હતો અને બંને બાળકોને સહી સલામત છોડાવી લીધા છે. હાલ પોલીસે આરોપી ટેક્સટાઇલ મેનેજર હર્ષ વિશાલ કુમાર શેઠની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર પણ કબજે લીધી છે. વધુમાં આરોપી હર્ષ શેઠ સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે અને પીપલોદની એક જાણીતી સ્કૂલ નજીક રહે છે. છતાં તેની આવી વિકૃત માનસિકતાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ તેને આવી હરકત કરી છે કે કેમ. આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે કે બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.